નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનું ઉત્તમ સ્થળ. કલાપૂર્ણમ આર્કેડ, બીસીસીબી બેંક સામે, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ. કેતુ મહેતા 9408619451. લખપતમાં ફિલ્મ શૂટિંગ માટે ગેરકાયદેસર નાણાં ઉઘરાવવાની ફરિયાદ. સરપંચ, ઉપસરપંચ અને કથિત ટુરિસ્ટ ગાઈડ સામે ફરિયાદ કરાઈ. ઐતિહાસિક લખપતની મુલાકાતે આવતા પ્રવાસીઓ અને ફિલ્મ નિર્માતાઓ પાસે ફોટોગ્રાફી તથા શૂટિંગ વિડીયોગ્રાફી કરવા બદલ ગેરકાયદેસર રીતે રૂપિયાના ઉઘરાણા થતા હોવાની પ્રવૃત્તિનો પર્દાફાશ થયો છે. ગામના વિકાસ માટે ફંડના બહાને ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ કહેવાતા ટુરિસ્ટ ગાઈડ સહિત 4 જણે ગેરકાયદે ઉઘરાણા કરીને ધાક ધમકી કરી માર માર્યો હોવાની દયાપરમાં ફિલ્મ નિર્માતાએ ફોજદારી ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી ધનરાજ સાવંત મુંબઈમાં જીબૂમ સ્ટુડિયોમાં પ્રોડ્યુસર તરીકે કામ કરે છે. સ્ટુડિયોના માલિક અને ફિલ્મ નિર્માતા કંચનબેન કાલરા છે. કંચન કાલરા કલ્કી, તુંબાડ, શિવા વગેરે જેવી ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર રહી ચૂકેલા છે. એક ફિલ્મ માટે તેમણે લોકેશન તરીકે ઐતિહાસિક લખપત ગામમાં શૂટિંગ કરવાનું નક્કી કરેલું. આ માટે તેમણે 20/11/2025થી 3/12/2025 દરમિયાન શૂટિંગ કરવા માટે જિલ્લા કલેક્ટરની લેખિત મંજૂરી લીધેલી. 20મીના રોજ ગામમાં ફિલ્મનો સેટ ઊભો કરીને શૂટિંગ માટે તૈયારી શરૂ કરેલી. ગામમાં ફિલ્મના શૂટિંગ માટે મુંબઈથી નિર્માતાઓ આવ્યા હોવાનું જાણીને ગામના સરપંચ સાલેમ અહમદ અને કહેવાતો આગેવાન લિયાકત અલી નોતિયાર તેમને મળવા પહોંચી ગયેલા. ધનરાજે તેમને કલેક્ટરની પરવાનગી લઈને શૂટિંગ કરવા આવ્યા હોવાનું જણાવતા બેઉ જણે તેને કહેલું કે કલેક્ટરનો હુકમ ભલે લઈ આવ્યા હો, પરંતુ શૂટિંગ કરવું હોય તો તમારે અમારી પંચાયતનું પણ કંઈક સમજવું પડશે. ફરિયાદીએ તેમને 45,000 રૂપિયા આપવાની તૈયારી દર્શાવેલી. પંચાયતની કમિટીના સભ્યોને પૂછીને કહેશું તેમ કહી બેઉ જતા રહેલા. રાત્રે તેમણે ફોન કરીને ઉપસરપંચ હિતેશ ઉર્ફે બાદલ ઠક્કરના ઘેર મીટિંગ માટે મળવા બોલાવતા ફરિયાદી ધનરાજ અને કંચન કાલરા ત્યાં મળવા ગયેલા. હિતેશે બેઉ જણે પંચાયતને 45,000 રૂપિયા આપવાની ઓફર દોહરાવતા હિતેશ ઉશ્કેરાઈ ગયેલો અને તેમાં અમારા ગામનો કોઈ વિકાસ નહીં થાય કહીને તમારો સામાન સેટ ભરીને ગામમાંથી જતા રહેજો, શૂટિંગ નહીં કરવા દઈએ ધમકી આપેલી. સાલેમ અહમદ અને લિયાકતે પણ અમારી મંજૂરી વગર શૂટિંગ કર્યું તો સેટ તોડી નાખીશું અને જોવા જેવી થશે તેવી ધમકી આપેલી. લિયાકતે કંચન કાલરા જોડે ગમે તેવી ભાષામાં બોલાચાલી કરેલી. બીજા દિવસે અબ્દ્રેમાન નામના શખ્સે શૂટિંગ સ્પોટ પર આવીને ધાક ધમકી કરેલી. ગઈકાલે ત્રીજા દિવસે લિયાકત સાથે સરપંચ અને ઉપસરપંચ સ્થળ પર આવી અને તેમની જોડે ગાળાગાળી કરીને બિસ્તરા પોટલા સમેટીને ચાલ્યા જવા ધમકી આપેલી. લિયાકતે ધનરાજને લાફો મારી દીધો હતો. સતત 3 દિવસથી ગેરકાયદે થતા ઉઘરાણાથી કંટાળીને આખરે ફિલ્મ નિર્માતાએ દયાપર પોલીસ મથકે ચારેય સામે ફરિયાદ નોંધાવી છે. આરોપી લિયાકત નોતિયાર ટુરિસ્ટ ગાઈડ તરીકે કામ કરે છે. દયાપરના પીઆઈ સંદીપસિંહ ચુડાસમાએ જણાવ્યું કે 3-4 દિવસ અગાઉ આ લોકોએ એક વિદેશી ટુરિસ્ટ પાસે પણ ગેરકાયદે રૂપિયાના ઉઘરાણા કરતા હોવાની રજૂઆત અમારી પાસે આવેલી. કચ્છમાં લાખો પ્રવાસીઓ આવે છે ત્યારે આવા ગેરકાયદે ઉઘરાણા કરી ખાતા લોકો સામે કડક પગલાં લેવાય તે જરૂરી છે. ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી. ડૉક્ટર મિલન મહેતા, પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ, ભુજ, દર મહિનાના પહેલા શનિવારે. ડૉક્ટર અજય ચોકસી, સ્વાદુપિંડ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના બીજા મંગળવારે મળશે. ડૉક્ટર આનંદ ખખર, સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન, ભુજ અને ગાંધીધામ, દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે. ડૉક્ટર સંદીપ અગ્રવાલ, હૃદયરોગ સર્જન, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે. ડૉક્ટર સાકેત રાવ, લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત, સર્જરી વગર સારવાર,
ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે. ડૉક્ટર દૈવત વૈષ્ણવ, લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન, ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે. ડૉક્ટર રવિ ચૌહાણ, મગજ, મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત, ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે. આ બધા જ ડૉક્ટરો LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, રાવલવાડી રિલોકેશન સાઇટ, રઘુવંશી ચોકડી પાસે, ભુજ મળશે. વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની 9978625908. દર્શક મિત્રો, આજે તારીખ 24 નવેમ્બર 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.